નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની 3 મોટી જાહેરાત। વાહન ચાલકો થઈ જાય સાવધાન। હર્ષ સંઘવીએ લાગુ કર્યો છે નવો નિયમ। ખેડૂતો માટે આવી ખુશખબર। દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ। તો જમીનનું પણ બનશે હવે આધાર કાર્ડ। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। પાન કાર્ડ, આધાર કાર્ડ, ગરીબોને મળશે મફત ગેસ સિલિન્ડર સાથે ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને મિત્રો આ કામ કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર જે લોકો વસતા હોય છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટરના માધ્યમથી કરી શકો છો। મિત્રો, ત્યાર પછી બીજા મુખ્યમંત્રીના સૌથી મોટા નિર્ણય ઉપર નજર કરી લઈએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। તો આ માટે મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે ₹150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે। આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર છે મિત્રો ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। ત્યાર પછીના મિત્રો નિર્ણય ઉપર નજર કરી લઈએ તો કે હાલ ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે ફ્રી સાયકલ યોજના 2024ની અંદર આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે। જ્યારે આ યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ધોરણ 9 અને 12માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થી છે એટલે કે મિત્રો જે ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને મળશે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી અને મજબૂત અને ટકાઉ સાયકલ છે આપવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ કડક નિયમ લાગુ કર્યો છે। જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે। જાહેરમાં થૂકનાર કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે। હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે। સાથે પાન માવા ન ખાવા જોઈએ એવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે। જો કોઈ પાન માવા ખાય તો એમને ડસ્ટબિનમાં જ થૂકવું પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત રહ્યું છે, નહીતર તો તમને દંડ ફટકારવામાં આવશે। ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 198માં ફેરફાર કર્યો છે, જેમાં હેલ્મેટ ન પહેરનાર કે યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારને 2,000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે, વસૂલવામાં આવશે। એટલે કે જો કોઈ બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના ઉપર 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સરખી રીતે તમે નથી પહેર્યું તો તમને 1,000 રૂપિયાનો દંડ છે મિત્રો થઈ શકે છે। એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણ રીતે યોગ્ય રીતે પહેરવું પડશે। જો આમ નહીં થાય તો તમારે 2,000 રૂપિયાનું ચલન છે એ ભરવું પડશે। તો મિત્રો, વાહન ચાલકો માટે પણ અત્યારે નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવ્યા છે। હેલ્મેટ ફરજિયાતને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે પણ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે મિત્રો વાસ્તવિકતા થોડીક અલગ જોવા મળી રહી છે। ખાસ કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જેમ કે મિત્રો મેઘાલય છે, હરિયાણા છે જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક એટલે કે મહિનાની આવક છે ખૂબ જ ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ હાલ દેશમાં 11મા ક્રમે આવે છે। સાઈડમાં તમે ફોટો જોઈ શકો છો, એમાં રાજ્યની જુદી જુદી
ખેડૂતોની આવક જોવા મળી રહી છે, ખાસ કે મિત્રો જેમાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક 12,000 રૂપિયા છે, કર્ણાટકના ખેડૂત મિત્રોની મહિનાની આવક 13,000 છે, ઉત્તરાખંડના ખેડૂત મિત્રોની મહિનાની આવક 13,000, કેરળના ખેડૂતોની આવક છે 17,000, મિઝોરમના ખેડૂતોની આવક મહિનાની છે 17,915 રૂપિયા, કાશ્મીરના ખેડૂતોની મહિનાની આવક છે 18,000, અરુણાચલ પ્રદેશના ખેડૂત મિત્રોની આવક છે મહિનાની 19,000, હરિયાણાના ખેડૂત મિત્રોની આવક છે 22,000, પંજાબના ખેડૂતોની આવક છે 26,000, મેઘાલયના ખેડૂત મિત્રોની આવક છે 29,000. આમ મિત્રો જો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક માત્ર 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની માસિક આવક 25,000 રૂપિયા કરતાં પણ વધુ છે અથવા તો એમની આસપાસ છે. જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. મિત્રો જે રીતે ખેડૂતોએ લોન લીધી છે બેંકો પાસે, તેનું મુખ્ય કારણ એ છે કે ખેડૂતોને જે પાકના અપૂરતા ભાવ મળે છે. જ્યારે મિત્રો ખેડૂતો પોતાનું પાકનું વાવેતર કરે, જ્યારે મિત્રો વરસાદ ભારે પડે છે, અતિવૃષ્ટિ થાય છે, વાવાઝોડા આવે છે, જેના કારણે ખેડૂતોને તેમના ખેતી પાક અને જમીનનું ધોવાણ થતું હોય છે, ત્યારે ખેડૂતો હાલ બેંકો પાસેથી લોન લેતા હોય છે. તો મિત્રો હાલ શું ખેડૂતોનું દેવું છે, ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતોને, મજૂરોને અને મધ્ય વર્ગના જે પરિવારો છે એમને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલાં યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, હવે આ વધારી દેવામાં આવશે, સહાયમાં વધારો કરવામાં આવ્યો. હવે ગરીબ લોકોને 10,000 રૂપિયાની સહાય છે ઓવરડ્રાફ્ટ સુવિધા અંતર્ગત મળશે. જનધન ખાતું હશે તો જ તમને આ સુવિધાનો લાભ છે મિત્રો મળતો રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના 2024, જેમાં અલગ અલગ 28 વ્યવસાયો માટે મળશે સહાય. રૂપિયા 48,000 રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોને આર્થિક હિતોને ધ્યાનમાં રાખી વિશ્વ કલ્યાણકારી યોજનાઓમાં અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વહાલી દીકરી યોજના, ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર સમાજના નબળા વર્ગના લોકો માટે કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મો કાર્યરત છે. તેવી જ રીતે મિત્રો માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમે એમાં ખાસ મિત્રો રોજગાર અંતર્ગત તમે ધંધો શરૂ કરવા માગો છો, ટૂલ કિટની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકારના કમિશનર ખાસ મિત્રો કુટીર અને ગ્રામ ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના તથા તો રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવશે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફેરૈયા, સિલાઈ કામ કરનારા, સુથારી કામ કરનારા, દરજીકામ વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાયો માટે આર્થિક સહાય આપવામાં આવશે. જેમાં જુદા જુદા વ્યવસાયો માટે રૂપિયા 48,000 રૂપિયા સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સાથે આ સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો લર્નિંગ લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકારે લર્નિંગ લાયસન્સને લઈને મોટા નિર્ણયો લીધા છે. અત્યાર સુધીમાં લર્નિંગ લાયસન્સમાં 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા જવાબ તમારા પડતા. ત્યાર પછી મિત્રો ગુજરાત સરકાર દ્વારા જારી કરેલા નવા પરિપત્રો મુજબ હવે 15 પ્રશ્નોમાંથી 9 તમારા પ્રશ્નો સાચા જવાબ તમે આપશો, એટલે કે જવાબ સાચા પડશે તો તમને હાલ મિત્રો લર્નિંગ લાયસન્સ મળી જશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, નવું પગલું ભરવામાં આવ્યું છે. વાહન વ્યવહારના કમિશનરે કચેરી આ અંગે પરિપત્ર જાહેર કર્યો. આના પગલે રાજ્યની આરટીઓની સિસ્ટમમાં મોટા પાયે સુધારો કરવામાં આવ્યો, ફેરફાર કરવામાં આવ્યો. લાયસન્સના નિયમોમાં ફેરફાર થયા છે. વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ થયું. લાયસન્સ લેવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવી. તેના લીધે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકો છે એમની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીન આધારને લઈને સૌથી મોટા સમાચાર, એટલે કે જમીનનું પણ આધાર કાર્ડ હવે ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે. તેમના વિશે વાત કરીએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભૂ આધાર કાર્ડમાં કઈ માહિતી છે? ભૂ આધાર કાર્ડની સમજ બનાવવામાં આવ્યું છે, જેમાં મિત્રો રાજ્યનો કોડ હોય, જિલ્લાનો કોડ હોય, ઉપજિલ્લાનો કોડ હોય, ગામનો કોડ હોય છે એ સામેલ છે. ખાસ આઈડી નંબરનો સમાવેશ થશે. આ નંબર ડિજિટલ અને ભૌગોલિક જમીન માટે રેકોર્ડ દસ્તાવેજો પણ મળશે, જેમાં જમીન તબદીલ કરવાની હોય તો પણ નંબર સમાન રહેશે. જમીન વિભાજિત કરવામાં આવે તેવા કિસ્સામાં પણ આ નંબર સમાન રહેશે. ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ભૂ આધાર કાર્ડ કેવી રીતે કામ કરે છે? ખાસ કરીને મિત્રો
પ્લોટને જીપીએસના ટેકનોલોજીના માધ્યમથી જીઓટેક કરાશે, તેથી તેમનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાય અને સર્વેચર પછી પ્લોટની સીમાને ભૌતિક રીતે ખાસ મિત્રો તપાસી શકાય. જમીનની માલિકીનું નામ, શ્રેણી, વિસ્તારની વિગતો એકત્રિત કરાય છે. વિગતો મળ્યા પછી જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરાશે. સિસ્ટમ આપમેળે પ્લોટ માટે 14 અંકનો જી આધાર નંબર જનરેટ થશે. આ નંબર છે મિત્રો ડિજિટલ રેકોર્ડ સાથે જોડવામાં આવશે. તો મિત્રો આ રીતે હવે જમીન આધારને લઈને પણ સૌથી મોટા સમાચાર છે એ હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર કે મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જે સૌથી મોટી સુપરહિટ સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ છે ચલાવે છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એટલે કે MSSC યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકારે તેને 2025 સુધી ચાલુ રાખશે એવી પણ હાલ તારીખ જાહેર કરી દેવામાં આવી છે. કોણ શરૂ કરી શકે આ યોજના અંતર્ગત એકાઉન્ટ? તો આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ છે એ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી માટે પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ માટે રોકાણ છે એ કરી શકો છો. સાથે સાથે મિત્રો MSSCના જે નિયમો કયા છે, આ યોજનાના નિયમો કયા છે? ખાતાધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરી દેવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતાધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં પણ ખાતું બંધ કરી શકાય. તમે ખાતું ખોલાવ્યા પછી 6 મહિના બાદ કોઈ પણ કારણ જણાવ્યા વિના ખાતું બંધ કરી શકો છો, પરંતુ તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે. કેટલું રોકાણ કરી શકો છો? લઘુત્તમ રોકાણ છે 1000 અને મહત્તમ સોના ગુણાંકમાં મહત્તમ રોકાણની મર્યાદા છે 2 લાખ રૂપિયા સુધી પ્રતિ એકાઉન્ટ. બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% પૈસા છે મિત્રો હાલ ઉપાડી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેતજો, ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો હવે તમારી ખેર નથી. ગુજરાત સરકાર મિત્રો ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કરી દીધો. એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે પણ અધિકારીઓ છે એમને હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તાર સુધી જ લિમિટમાં લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના અધિકારીઓ છે દંડ ફટકારી શકતા હતા, પરંતુ એ ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે ફટકારી શકે છે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ સૌથી મોટા અગત્યના સમાચાર છે એ અત્યારે હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે સૌથી મોટો ફાયદો. ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, કારણ કે મિત્રો 73 લાખથી વધુ રાશન કાર્ડ ધારકો છે ગુજરાતની અંદર છે અને એમના માટે ગુજરાત સરકારે ભૂપેન્દ્ર સરકારે હાલ સૌથી મોટો અને મહત્વનો નિર્ણય લીધો. સસ્તા અનાજના વિતરણની અંદર ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હવે લાયસન્સ ધરાવતા જે દુકાનદારો છે જે દુકાન ચલાવી શકે છે, એટલે કે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. આ સાથે સાથે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે એ વેપારીએ અન્ય લોકોને ચાર્જ છે સોંપવો પડશે. તો મિત્રો ગુજરાતના જે રાશન કાર્ડ ધારકો છે એમના દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટો અને અગત્યનો નિર્ણય છે હાલ લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરી લઈએ તો કે હાલ સૌથી મોટો નિર્ણય બાદ હવે ખેડૂત ભાઈઓના ખાતામાં આવી જશે હજારો રૂપિયા. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર ખેડૂતોની આવક કઈ રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કઈ રીતે વધારવું તેમની ઉપર સંપૂર્ણ કાળજી કરી રહી છે. ખેડૂતો માટે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવશે. ખેતી એટલે કે કુદરતી ખેતી અપનાવનારા જે ખેડૂતો છે એમને પ્રોત્સાહન મળી રહે તે માટે મિત્રો ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર 15થી લઈને 20,000 રૂપિયાનું પ્રોત્સાહન રકમ મળશે. અને મિત્રો સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપશે. CNBC આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 1 કરોડ ખેડૂતોના
ખાતામાં હવે રકમ જમા થશે. આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી જ જમા કરી દેવામાં આવશે તેવું જણાવવામાં મળી રહ્યું છે. સરકાર આ રકમ ખેડૂતોને સીધો લાભ મળે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તેના દાયરામાં 15,000 ગામો આવશે. નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે અને સરકારનું ધ્યાન છે તેમના પર. ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનના ખેતી માટે જ્યારે ખેડૂતોને સિંચાઈનું પાણી જોતું હતું ત્યારે મિત્રો આ સમાચાર મળ્યા હતા. ધરતીપુત્રોને નહીં રહે હવે પિયતની કોઈ પણ ચિંતા. મહીસાગર જિલ્લામાં ખેડૂતો માટે સારા સમાચાર સામે એક કિસ્સો આવ્યો. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ભાદર ડેમમાંથી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. હવે ખાસ કરીને ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડાયું. આ અંતર્ગત ભાદર ડેમમાંથી સિંચાઈ માટે આ છોડાયું પાણી અને અંતરે અધિકારી જણાવી દઈએ કે ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા 3 તાલુકાની 8,000 હેક્ટર જમીનને પિયત માટે પાણી પૂરતું મળી રહે. 3 તાલુકાના 60 ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે લાભ મળશે. ખાનપુરના 30, લુણાવાડાના 19, વીરપુરના 11 ગામોને પણ ખેડૂતો છે એમને લાભ મળશે. ખેડૂતોની માંગ વધશે તેમ વધારે પાણી છે છોડવામાં આવશે. ગયા વર્ષે 35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાસ કે મિત્રો ગયા વર્ષે ડેમમાં માત્ર 40% પાણી ભરાયેલા હોવાથી 35,000 જ ક્યુસેક પાણી છે મિત્રો છોડવામાં આવ્યું હતું. ત્યારે આ ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ખાસ કરીને મિત્રો ખેડૂતોની માંગ વધશે તેમ આ વધારે પાણી છે છોડવામાં આવશે એ પણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો વાત કરી લે તો કે હાલ ખાસ મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય એમના વિશે વાત કરીએ તો ભારતમાં હજુ પણ મિત્રો એવા લોકો છે જે પોતાના રાશનની સુવિધા અત્યારે નથી કરી શકતા, વ્યવસ્થા પણ નથી કરી શકતા. આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછા દરે સસ્તા દરે રાશનની સુવિધા પૂરી પાડે છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. સરકારે રાશન લેવા અંગે તાત્કાલિક ધોરણે તાજેતરમાં એક નિર્ણય લીધો છે, એમાં ફેરફાર કર્યો છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકો છે એમને આંચકો લાગી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડને લગતી જૂના નિયમો હવે સમાપ્ત કરી દીધા. હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તમને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે, એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે. તો મિત્રો રાશન કાર્ડ ધારકોને મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર પછી તેને તે મહિનાનું રાશન છે નહીં મળે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ખાસ કરીને યુરિયા ખાતરમાં 50%ની સબસિડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને સહકારી દિવસની ઉજવણી કરી હતી. મિત્રો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે હાલ 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષા સાથે જોડવાનો ઉદ્દેશ સાથે ખાસ મિત્રો તે દિવસે ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી હતી અને ખેડૂતો માટે નેનો યુરિયાના 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો હતો. અમિત શાહે વર્ષ 2025-26 માટે સરકારની AGR2 યોજના હેઠળ ખેડૂતોને નેનો યુરિયાની ખરીદી પર 50%ની સબસિડી આપવાની યોજનાની શરૂઆત કરી. જ્યારે આ કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તકે 3 ખેડૂત મિત્રોને યુરિયા કીટ છે આપવામાં આવી હતી. મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે મિત્રો રાજકોટ યાર્ડમાં એટલે કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ પાકોની આવક થતી જોવા મળી રહી છે. સૂકી ડુંગળી હોય, તલ હોય, ધાણા હોય, રાયડા હોય, વરિયાળી હોય, જીરું હોય, કપાસ હોય, મગફળી હોય, ઘણા બધા પાકોની આવક થઈ છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ ખૂબ જ આવક થઈ છે અને ખેડૂતોને પણ કપાસના ભાવ 1300 લઈને 1500 રૂપિયા સુધી મળ્યો છે. આ સિવાય મગફળીની પણ 3000 ક્વિન્ટલ આવક થઈ. જાડી મગફળીના 1800 અને ઝીણી મગફળીના